અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વીરપુર જલારામ ધામમાં ઉજવણી કરાઈ હતી। અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાવિકોને મગજના લાડુનો પ્રસાદ વિતરણ કરી વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પરત વીરપુર આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યાત્રાધામ વીરપુરના જલારામ મંદિર તરફથી મગજના લાડુના પ્રસાદનું વિતરણ માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકો અયોધ્યા મગજના લાડુનો પ્રસાદ બનાવવા માટે ગયા હતા। સ્વયંસેવકો સાથે જલારામ મંદિર ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પણ અયોધ્યા ગયા। સાથે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામલલ્લાને 2 સમયનો થાળ પણ આજીવન જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે। ત્યારે અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ગયેલ જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના અયોધ્યાથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરત યાત્રાધામ વીરપુર આવતા સમગ્ર વીરપુર ગામના લોકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાનું બેન્ડ વાજા સાથે સામૈયું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણમાં સાક્ષી બન્યા અને પૂજ્ય જલારામ બાપાના પરિવારને જે અયોધ્યા ખાતે જે પ્રસાદીનો વિતરણનો જે લાભ મળ્યો તે આનંદ અને ગૌરવની વાત છે અને સમગ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જય શ્રી રામનાથ નાદથી ગુંજી ઉઠ્યું। સૌ પ્રથમ તો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની સૌને ખૂબ ખૂબ વધાઈ। બધી બાજુ ઉત્સાહનો માહોલ છે। આટલા વર્ષોની રાહ જોઈને જે બધા રાહ જોતા હતા, જે લોકોએ બલિદાન આપ્યું છે અને આખરે સ્વપ્ન સાકાર થયું એનો સૌને આનંદ છે। દરેક રસ્તો અયોધ્યા જતો હતો આખા દેશમાંથી અને આખો દેશ જાણે અયોધ્યામાં ઉમટ્યો હોય। દરેક રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં જ હતા અને ખૂબ જ ભીડ હતી અને બધા ખૂબ ઉત્સાહમાં હતા। જય શ્રી રામના નારાથી આખું અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું અને સૌ આનંદિત છે, પ્રફુલ્લિત છે। જય શ્રી રામ। ખૂબ સારી રીતે મગજનો પ્રસાદ જે આપણે અહીંયા ત્યાં જ તૈયાર કર્યો અને જે વેચ્યો એ પણ ખૂબ સારી રીતે વેચાણો અને લગભગ દરેક રાજ્યના શ્રદ્ધાળુઓને કોઈ આ પ્રસાદ પહોંચ્યો છે। તો રઘુરામ બાપાનો જ વિચાર હતો અને માંગણી હતી ને એ ટ્રસ્ટે સ્વીકારી। આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ ન શકે અને આ ભક્ત અને ભગવંતનો જ નાતો છે।